દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર દ્વારા અપાતી જનકલ્યાણકારી સુવિધાઓ ગુજરાતમાં આપવા માંગણી કરાઈ છે। આમ આદમી પાર્ટીના હોદ્દેદારો દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે કે ગુજરાતના નાગરિકોને પણ આમ આદમી પાર્ટી જે પ્રકારે દિલ્હીમાં જનકલ્યાણકારી સુવિધાઓ આપે છે એવી સુવિધાઓ આપવા રાજ્યના મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે। આજરોજ હળવદ ખાતે દિલ્હીની અંદર ચૂંટણી યોજાઈ, ચૂંટણીના બિગુલ વાગી ચૂક્યા છે અને ટૂંક સમયની અંદર મતદાન થવાનું છે। ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે દેશના દરેક ખૂણે ખૂણે જે અલગ વાયદાઓ કરવામાં આવે છે એ વિશે આજે અમે આમ આદમી પાર્ટીની પૂરી ટીમ આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે ગેસનો બાટલો દિલ્હીની મહિલાને આટલા રૂપિયામાં દેવાનો, ગુજરાતની મહિલાને આટલામાં, રાજસ્થાનમાં અલગ વાયદા। તો વન નેશન વન ટેક્સ, વન નેશન વન ઇલેક્શન, તો વન ઇલેક્શન હોય અને વન નેશનની વાતો કરતા હોય તો યોજનાની અંદર કેમ નથી લાવતા? તો અમારી માંગ એવી છે કે દેશના દરેક ખૂણે રહેતા દરેક નાગરિકને સમાન બંધારણની અંદર જેમ સમાન અધિકાર મળે છે એમ સુવિધાની અંદર પણ સમાનતા હોવી જોઈએ। એના સાથે આજે અમે મામલતદારશ્રીને આવેદન આપવા પહોંચીએ છીએ।